દેહાધ્યાસ છૂટે તો બેડો પાર થઈ જાય. જે વસ્તુ આપણે નથી એ વસ્તુની પાછળ આપણે પડી ગયા છે. દેહને કાંઈ થાય તો આપણે આપણા ઉપર લઈ લઈએ છીએ કે મને આમ થયું. એને દેહાધ્યાસ કહેવાય. દેહ છે એ 5 તત્વોનું સંયોગ છે. પણ આ દેહ જે મંદિર છે દેવળ છે. દેહ છે એ દેવળ છે. આત્મદેવને રહેવાનું. આત્મદેવ અંદર રહે છે. બધા સાધનનો ઉપયોગ કરે છે. એકેય સાધન આત્મદેવને ઓળખતું નથી. 33 કરોડ દેવતામાં આત્માથી મોટો કોઈ દેવ છે નહીં. જરાય ગફલતમાં રહેતા નહીં. આત્મા જેને જાણ્યો આત્મથી ના અણભે પાયા. મટી ગયા સર્વે ફંદા. દાસ અર્જણ ગુરુ જીવન કા ચરણા. આ ધ્યાની પુરુષના ધંધા. શાસ્ત્રમાં ક્યાંય આત્મા વિશે લખાણ મળતું નથી. કેમ કે આત્મા વેદ વાણીથી ન્યારો છે. કળવામાં ન આવે એવો એ આત્મ કળકળાયો ન જ આવે. શરીરમાં જે 5 કર્મેન્દ્રિય છે, 5 જ્ઞાનેન્દ્રિય છે, 11મું મન એ પણ એક ઇન્દ્રિય જ ગણાય. ઇન્દ્રિયનો વહીવટ છે એ કોડીનો વહીવટ છે. કોડીનો. અને જે નામનો વહીવટ છે, વચનનો વહીવટ છે એ આત્માનો. સુરતા નામે ઠેરાવી જોઈએ. નામ વિના કોઈ ઠામ નથી ચાલુ એવી દિલમાં વાત દર્શાણી. ગુરુજીના વચને ઈ ગમાવી તો સુરતા નામે હમાણી. મારા ગુરુજીની બલિહારી. સત નામ પર જાઉં હારી. જગતના લોકો આ દેહમાં જે પ્રાણ ગોઠવેલા છે એનો ઉપયોગ સ્વાર્થની બાજીમાં કરે છે. કોઈ મયુરભાઈ જેવા કે એ બીજાને માટે શ્વાસ ખર્ચતા હોય. એમાં કોઈ સ્વાર્થ એનો ન હોય. મારા દીકરાનો પરમાર્થે કાયાધારી છે. એ મનુષ્ય નહીં મોરારી છે. જ્યાંથી સેવા મળે ત્યાં કરી લઈએ. કર્મની તો કાંઈ ઈચ્છા નથી. કરતા પણ રહેતા નથી મયુરભાઈ કે આ મેં કર્યું, આ મારાથી થયું. કર્મ ઉપર આપણો અધિકાર છે. ફળ ઉપર આપણો અધિકાર નથી. કર્મણીએ વાધિકાર હસ્તે મા ફલેષુ કદાચન. માનો નકારાત્મક માં નહીં. ફળ ઉપર નજર ન રાખતો. ફળ દેનારો એ બેઠો છે. બ્રાહ્મણના અને સાધુના આશીર્વાદ પડ્યા એટલે દેવને દુર્લભ એવો આપણને આ મનખો દેહ મળ્યો. સાજુ સારું અમને શરીર મળ્યું. સાધુ બ્રાહ્મણની આશીષ ફળી. કકાબા હોય તો એ બ્રાહ્મણ એમ કે તમારું કલ્યાણ થાવ તો થાય જ. કેમ કે એના આશીર્વાદ ફળે સાધુના બ્રાહ્મણના. તો એ પૃથ્વીના દેવ છે. નથી સમજતા એ એમ કહી દે મન ભાવે બોલે. સહન કરી લે આ લોકો. સાજુ સારું અમને શરીર મળ્યું.
રાજોય મળ્યું, સારું મળ્યું. દેવતાઓ ઈચ્છતા હોય, કાંઈક હોય તો ઈચ્છતા હોય ને. પણ હવે સાવધાન આપણે રહેવાનું છે કે મારા શ્વાસ છે એ મારા પાપી પેટ માટે, મારા સ્વાર્થને માટે ખર્ચું છું કે પરમાર્થને માટે શ્વાસ ખર્ચું છું. રામે એના જીવનમાં જૈનમાં વિષ્ણુના અંશમાંથી પ્રગટ થયા અને જૈનમાં સરયુ નદીમાં જળ સમાધિ લીધી. ત્યાં સુધીમાં રામે પોતાને માટે કાંઈ કર્યું નથી. જે કાંઈ કર્યું છે એ બીજાને સુખ આપવા માટે કર્યું છે. એટલે કે ભાઈ એને તો રામરાજ છે એમ કે. હા, રામ બ્રહ્મ પરમારથ રૂપા, અવિગત અલખ અનાદિ અનુપા. રામ એવા છે, પરમાર્થે કાયાધારી છે, એ મનુષ્ય નહીં મુરારી છે. તો તમને ખ્યાલ આવી જાવો જોઈએ કે તમારા શ્વાસ જે છે એ શ્વાસમાં ખર્ચો છો કે પરમાર્થમાં ખર્ચો છો. સંતોના શ્વાસ તો પરમાર્થમાં ખર્ચાય છે, બદલાની ઈચ્છા વગર, કરતાપણું લીધા વગર. કારણ કે કરતાપણું છે એ ભોગતાપણું ઊભું કરાવે અને કોઈ દી દેહાધ્યાસ છૂટે નહીં. દેહાધ્યાસ છોડવો હોય એને છૂટે દેહાધ્યાસ. તું દેહ નથી નક્કી કરી લે તો છૂટી જાય દેહાધ્યાસ. અને તો નહીં કરતા તું કર્મ, નહીં ભોગતા તું દેહનો, એ જ ધર્મનો મર્મ, એ જ ધર્મનો મર્મ રહસ્ય છે. ભાષ્યો દેહાધ્યાસથી આત્મા દેહ સમાન, પણ તે બંને ભિન્ન છે, અલગ છે. જેમ અસી અને મ્યાન. અસી એટલે તલવાર અને મ્યાન એટલે તલવાર જેની અંદર રહે છે. બે અલગ અલગ વસ્તુ છે. ભાષ્યો દેહાધ્યાસથી આત્મા દેહ સમાન, પણ તે બંને ભિન્ન છે. પ્રગટ લક્ષણે ભાન, એક અવિનાશી અને એક વિનાશી. શરીર છે એ સતત બદલાતી ચીજ છે અને આત્મા છે એની અંદર કોઈ પણ પ્રકારનો ફેરફાર નથી. જ્યોતિ માતાજી જેની એ સમાધિ છે એ પ્રગટ માતા બોલતા કે જ્યાં કમ્પ્લેન છે ત્યાં ફરિયાદ છે, કમ્પ્લેન છે, ત્યાં દેહ છે. જ્યાં કોઈ કમ્પ્લેન નથી. કારણ કે વિનાશી ચીજ છે શરીર, એમાં સતત ચેન્જ આવે છે. જન્મા ત્યારથી જ્યાં સુધી મારી જેટલું આયુષ્ય હોય ફેરફાર બધો શરીરમાં થાય છે. કોઈ એમ નહીં કે મારા આત્માની અંદર ફેરફાર થયો. આત્મામાં ફેરફાર થતો જ નથી. મારો હંસલો નાનો અને આ દેવળ જૂનું થયું, જૂનું થયું, દેવળ જૂનું થયું. મારો હંસલો નાનો, દેવળ જૂનું થયું. એટલે ફેરફાર છે એમાં ફરિયાદ છે, જેમાં કોઈ પણ પ્રકારની ફેરફાર નથી, એમાં કાંઈ ફરિયાદી નથી. તો આપણે આત્મા છીએ ત્યારે શંકા કરવી નહીં. આત્માની શંકા કરે, આત્મા પોતે આપ. શંકાનો કરનાર તે અજરજી એહમાં. બીજાનું જે ભલું વિચારે છે ભગવાન એનું ભલું વિચારે છે. પરમાત્મા એ જ જોવે છે કે મનુષ્ય દેતો એને બહુ સ્તુતિ અલબેલાની કરી, 12 અવતાર ધર્યો, પણ એ પરમાર્થમાં શ્વાસ ખર્ચે છે કે શ્વાસની બાજીમાં શ્વાસ ખર્ચે. શ્વાસની બાજીમાં જે શ્વાસ ખર્ચતા હોય એ જે માએ પંચ વિષયની ઝાડ બિછાવેલી છે એ માયાને કે તું આ કેસ સંભાળી તારા.
આ વિષયમાં ફસાયેલા છે. શરીરને પોતે સમજે છે અને હું જે પરમાત્મા શ્વાસ કરે છે એ મારા ભક્ત ચોરે વેચે કે ચૌટે વેચે એનો વેચાઈ જાઉં છું. મારા ભક્તોને કાજ આખે આખો વેચાઈ હું જાઉં છું. મારા ભક્તથી હું જરીએ અલગ નથી. ભણે નસયું સાચું. ભગવાન ભક્તના ભેગો જ રહે છે. ઓમ સર્વેશ્વરેશ્વરાય સર્વ વિઘ્ન વિનાશીને મધુસૂદનાય સ્વાહા. આ મંત્ર સિદ્ધ છે, સિદ્ધ કરવાનો નથી, પણ આ મંત્રને તમે બોલો ને એટલે તમને ખબર પડે કે કૃષ્ણ તમારા સંગમાં જ છે. તમે એને ભૂલી જાઓ તો એ તમને ભૂલી જાય. તમે એને ના ભૂલો તો તમને એ ના ભૂલે. ભગવાનની યાદી એ આબાદી છે. તમારે સ્વતંત્રતા જોતી હોય, પરતંત્રતા ન જોતી હોય તો તમે પરમાત્માની યાદી રાખજો તો તમને આબાદી આપશે, એટલે કે સ્વતંત્રતા આપશે. તમને મોજ પડી જશે. જેને સ્વતંત્રતા મળે છે એનો બેડો પાર થઈ જાય છે. એટલે ઘણાને કાંઈ લેવા દેવાનું હોય તોય પણ એ નિરાધાર હોય, એના આધાર થઈ જાય. ભાદર ડેમ તો આપણે અહીં ગોંડલ પાસે ગોમટા જાય, લીલાખા જાય, અહીંયા ધોળસીએ જાય, અહીંયા સુલતાનપુર જાય, અહીંયા ભાદર ડેમ દેખાય. પણ ભાદર તારા વહેતા પાણી ઓજત નદીમાં પાણી, અને આમ કરીને પુલ છે એ ઓજત નદી છે, એમાં પાણી હોય. પણ આ ભાદરનું મયારી ગામ છે અને મયારીમાં ભાદરના પાટિયા ખોલે. મયારીવાળાને બધાને કાપ હોય, ઉપરથી કાપ આવે ને એટલે એ કાપની એ લોકોને રામ મોલ હોય. જાર વાવે, બાજરો વાવે, મગફળી વાવે, જીંજરા વાવે. કાપમાં ઘેડની જાર બહુ વખણાય, કેમ ઉપરથી કાપ જ આવ્યો હોય એટલે એમાં જાર એટલી મીઠી હોય કે ન પૂછો વાત. તો એ મયારી ગામમાં માલદેવ બાપુ ગામ મેરનું ગામ. હું અહીંયા જયો છું એટલે વાત કરું છું. એ ગામમાં એક લુણો ભગત હતા. આજે હું તમને લુણા ભગતની પરમાર્થની વાત કરીશ. તો એ લુણો ભગત છે, પુરુષનું શરીર છે, ગામમાં રહે છે, મૈયારીમાં. નામ જ મૈયારી. ઘરવાળા છે અને એક દીકરો છે, એનું નામ મેરુ છે. નાનેથી મોટો કરે છે, રમાડે જમાડે ખવડાવે પીવડાવે. ખેતરમાં જે કાંઈ ઉપર થાય એ બધાએ વહવાયાના ભાગ કાઢે અને પછી વધે એ એના કોઠલામાં ભરે અને પછી તોય વધે તો પછી માર્કેટિંગ યાર્ડમાં જ્યાં બજાર હોય ત્યાં વેચવા માટે મૂકે. બધાનું ધ્યાન રાખવું એ કાંઈ હેલી વાત નથી. આપણા ઘરમાં કેરી આવી ગઈ ને હવે એની ઘરે હોય કે ન હોય, આપણે શું, આપણે ખાઈ લ્યો, મજા કરી લ્યો. આપણા ઘરમાં દ્રાક્ષ આવી ગઈ ને આપણે ખાઈ લ્યો. આપણા ઘરમાં કેળા આવી ગયા ને આપણે ખાઈ લ્યો. આપણા ઘરમાં પપૈયું આવી ગયું ને આપણે ખાઈ લ્યો. આપણા ઘરની અંદર સેન્ડવિચ આવી આપણે ખાઈ લ્યો. આપણા ઘરમાં વડાપાઉં આવ્યો આપણે ખાઈ લ્યો.
આપણા ઘરમાં જે કાંઈ આવે સંતો બાટીને ખાય, વેચીને ખાય. પ્રસાદ બહુ વેચે સંતો. લૂણો ભગત વાડીએથી ઘરે અને ઘરેથી વાડીએ. એક શ્વાસ પણ મુરલીધરની યાદી વગર જવા ન દે. એમાં એક છોકરો ગામના પાદરમાં વડલા હેઠે બેસેલો આમ વિચાર કરતો હતો. ધ્યાન પડ્યું લૂણા ભગતનું. એટલે છોકરાને કહે, એના છોકરા કેવો છો? કોણ બી છું? મેર છું. તારું નામ શું છે? તો કે મારું નામ વિસામણ છે. આજે મજબૂત છે, આવ્યો તો વિસામણથી, રામનાથના ગામથી. એટલે આ વાત મેં કહી. હા, તો પાછી દોહરાવું છું. તો ક્યાં રહેશ? તો કે ઉપર આબ નીચે ધરતી, જ્યાં ઈચ્છા પણ ત્યાં હોઈ જાઉં છું. તારા મા બાપ? તો કે બે ધામમાં વયા ગયા. બચપણમાં જેના મા બાપ મળે એને 14 વાવ આવી. તે શું કરશ? અને આટલો ગોબરો કેમ ભર્યો છો? પણ શું કરું? એક છાબડું મળ્યું અને જૂનું કપડું હતું એની ઈંધોણી કરી અને માથે રાખું અને પછી ગામ આખામાં ફરું અને પોદરા હોય એ ઉપાડું અને પછી ખરાબાની જમીન હોય ત્યાં પોદરાનો ઢગલો ખાય એટલે પછી થાપી લઉં અને અડાયા છાણા એક જુદા કોથળામાં રાખવું અને છાણા થાપેલા હોય એ જેને જોતા હોય એની ઘરે આપી આવું. પણ છાણામાં પ્રવાહી હોય એટલે મારા માથામાં રેગાળા ઉતરે એટલે મારા કપડાં બાપજી એવા થઈ જાય. તો તારે મારી ઘરે આવવું છે? આપણે કઈ કોઈને મારી ઘરે આવવું છે? તારે મારી ઘરે આવવું છે? કે તમારી ઘરે? એટલે કે મારે એક દીકરો છે નામ મેરુ છે, તારું નામ વિશામણ છે. બે ભાઈ રમજો જમજો આનંદ કરજો. કપડાં લતા તને પહેરવા ઓઢવા મારા ઘરેથી છે, તારા બા એ આપશે અને ખાવા પીવાનું બધું મળશે અને રમજો ફરિયામાં. આવું છે? તો કે હા. પારકાને પોતાના કરવા અને એનું હેતી છો એ કેટલું અઘરું છે બાપ. પછી લઈ આવે છે. આતા આ કોણ છે? એ કે તારો ભાઈ છે. મારો ભાઈ છે? તો હું એને રમીશ. ભંડારીએ પૂછ્યું, ભગત સીતારામ આ કોનો છોકરો છે? જો આપણા મેરુમાં અને આ છોકરામાં તમે જો જરાય ભેદ પાડો ને તો તમને મુરલીધરના સગન છે. ભગત સહજ પૂછ્યું, હું ભેદ નહીં પાડું. મારો મેરુ એવો જાણ. બેટા તારું નામ શું છે? દીકરા મારું નામ વિસામણ છે. હા, એ મજબૂતસિંહનું ગામ વિસામણ છે, રામનાથના હારનું ગામ વિસામણ છે. ત્યાંથી આવ્યો હતો આજે સવારે. પછી નવરાયો બરાબરનો અને વાળમાંથી કદલા બધા કાઢ્યા, શરીરમાંથી વાળમાંથી કપડાં બધા નાખી દીધા અને આના સરસ કપડાં હતા એ આ ઓલાને તો હવારમાં નવરાવી દીધો હતો, આને દીધા બરાબર થઈ ગયા. હેડીમાં સહેજ મોટો આ પણ વાંધો ન આવે. પછી તારી ભરીને દહીં દીધું, છરી કાપ
અને પછી એમાં ગોળ આપ્યો, ઘી આપ્યું, રોટલો આપ્યો મોઢો ખાવા ખાવા માંડ્યા. આથેલા મરચાં આતે એ આપ્યું, જમી લીધું. છોકરાને કેદી આવું જમવા મળે, છોકરાને પ્રેમથી ખાઈ લીધું હોય. પછી દીએ ન વધે તો રાતે વધે, રાતે ન વધે તો દીએ વધે. હમણાં થયા એટલે વાડીએ જવા માંડ્યા, કામ કેમ કરે છે આતા જોવે, અને પછી પ્રમાણે પોતે કરે. ખાતર બાતર જ્યાં નાખવાનું એવું નાખી દે, ખપારીથી. અને જે કાંઈ ખોટું નિંદામણ કરવાનું એ કરે, આ બધું શીખે. અને કો હલાવે અને પિયત પાય પાણી, અને કોથી બહાર ઠલવે એટલે એક કિયારાને બીજા કિયારાને ત્યાં ધૂળ આડી પાવડાથી નાખી દઈએ, બીજાને ભવાઈ જાય. વળી આડી નાખી દે, ત્રીજાને ભવાઈ જાય. બધાય પિયત પૂરું પાડે. વાડીએ આનંદ કરે, હિંચકા બાંધ્યા હોય ત્યાંય રમે, અહીં ઘરે રમે. અને બે છોકરાને જોઈ અને મા બાપ રાજી થાય, પોતાના માનીને. મુરલીધરની રેમ છે. એમાં ઘઉં આવ્યા. ઘઉં વાવ્યા તો કેવા પેપાવાળા કાંઠાના ઘઉં થયા. કાંઠાના ઘઉં થયા એટલે ઘઉંને કાપી અને ખરા વાડમાં લીપેલું અહીંયા ઢગલો કર્યો. અને પછી તો આતા હવે તમે છે ને વાડીએ ન આવતા ખેતરે, અમે બધું કામ ઉપાડી દીધું છે, અમે બધું કામ કરશું કે તમે ન આવતા. હવે તમને ઈચ્છા થાય તો આટો મારી જાજો, હવે તમારે કાંઈ કામ નથી કરવું. અમે તમારા કંધોતર છીએ, અમે ન અમારી જોવાની શું કામની છે, બધું કરી નાખશું. બે ભાઈ બે હળે છે, મળે છે, એકબીજા હારે હારે બધું કામ કરે છે ઉત્સાહથી. ખરા વાડમાં ઘઉં લીધા, મુરલીધરની માળા કરતાં કરતાં બેઠા છે ખાટલે. વિશામણ મેરું આ કારા ડિમાન્ડ વાદળા ક્યાંથી કોંડાણ આવ્યા. બાજુમાં ઓલો મયાશંકર મહારાજ, એને કોઈ નથી, અને એના ઘઉં એ ખરા વાળમાં પડ્યા છે. ધૂળમાં તમેલું હનું હમણાં પ્રસાદ આવશે ને તો એ બધું પલળી જશે અને ધૂળ ભેગું ધૂળ થઈ જાય. બેટા, આપણા ઘઉં ઢાંક્યા હોય ને તો એ પ્લાસ્ટિક લઈ અને એની માથે ઢાંકી દેજો, એટલે એના ઘઉં છે ને એ ભીના ન થાય. નકર એ એકલો માણસ છે અને આપણે એને મદદ કરી પાડવાના છે, તો આપણે ધ્યાન રાખવું પડે. હા પિતાજી એમ કીધું, પણ પછી આ જઈ અને એને કે એનું અમે શું કામ ઢાંકી, અમારું ઢાંકી. એ મેરું બોલ્યો. વિસામણ આતા એ કીધું છે ઢાંકવું પડે, પણ બીજું કપડું નથી. વિસામણે કીધું એટલે ત્યાં હતા ને એમ થયું લાય આટો મારી આવું. એટલે લૂણો ભગત વાડી આવ્યા. વાડી આવી અને જોવે છે કે આપણું ઢાંક્યું છે, અને બાજુમાં મયાશંકર મહારાજ છે એનું ઉઘાડું છે. એટલે પોતાનું ઢાંકેલું તો એ ઉઘાડું કરી અને આ ઢાંક્યું. એટલે મેરું બોલ્યો કે હાય છે બોધી આ ગઈઢાની નાઠી છે, આપણું ઉઘાડું કરીને હું ઢાંકે છે, એ આપણા નહીં પલટી જાય. આ શું કર્યું આ તો તમે, એ આપણે કોકનું ઢાંકીને તો મુરલીધર આપણું ઢાંકે. આપણે કોકનું ઢાંકીને તો મુરલીધર આપણું ઢાંકે. આપણે કોકનું ઢાંકીને તો મુરલીધર આપણું ઢાંકે. 3 વાર બોલ્યા.
વરસાદ આવ્યો, પાણી વહ્યા ગયા, પલળી ગયા આપણા ઘઉં. બીજું શું કે મુરલીધર જાકે નહીં, કોઈ દેખે નહીં. મેં આપણામાંથી કપડું ઢાંક્યું તમને દેખાનું. જો એક દાણો ભીનો નથી હોય, એક દાણો ભીનો નથી હોય. શું વાત કરો છો? જ્યાં જોયું ત્યાં કોરા. મારો મોનો કહેતો હતો એ કે દાદા ખોખરદાર લગી વરસાદ હતો કેવો હોય કે નંદાવલ પાસે ને આ કાંઈ નહીં. મને એમ થયું કાંઈ જવાય છે કે નહીં જવાય. નીકળો તો ખરા ઘરેથી, પણ પગવા છે કે નહીં પગવા દે. ત્યાં તો નીલકંઠભાઈ ત્યાં કાંઈ નહીં. મને પીવું પાણી. પછી સાચી વાત છે આ તો તમારે ધ્યાન રાખજો. પરમાર્થે જો પ્રાણ ખર્ચાય ને તો એ પ્રાણ છે ને ક્યાંય જાય નહીં. પરમાર્થમાં જેના પ્રાણ ગયા એ ત્રણેય જ્ઞાન ન બરાબર છે. આપણે આપણો સ્વાર્થ વિચારી છીએ, કોઈ દી કોઈનું વિચારતા નથી. નવરી બજાર એને માય છે, જેનો છે આવો ત્યાગ મોતી બીજાનું જ વિચારતો હોય આખો દી. મારથી બોલાય જાય કે આપણી પાસે સગવડતા ન હોય બેટા, તારી પાસે હોય પૈસા તું તાર દીધા કરીને મને કાંઈ વાંધો નથી. આપણી પાસે હોય નહીં તો કેવું કરવું? એને ઘણી વાર મારથી ગાય જોઈ દેવાય જાય એને કાંઈ બોલે નહીં. એને સમજે કે આને બોધી હાઈ છે નાથી છે. હા, પણ એ તો પરમાર્થ કર્યા જ કરતો હોય છે. મારો દીકરો રહ્યો એટલે વખાણ કરું જેવું નહીં. છાને ખૂણે તમારે જોઈ લેવાનું, એનો કોઈ સ્વાર્થ નથી ક્યારેય પણ. જેટલું મારી પાસે છે 19 વર્ષનો, આ 62 વર્ષ પૂરા થઈને 63 હું બેઠું તેજું આટલા વર્ષ ત્યાં કોઈ દી એને એનું વિચાર્યું નથી. બીજાને કેમ ઉપયોગમાં આવવું એ જ એની ઈચ્છા છે. બધાનું કલ્યાણી છે. હું તો જો હરકું પડ્યું તો કરીશું, નકર તો સત્યાનાશ જાય. કોઈ વાયસ રાખવાનો ન બચે આવું બોલી દો. બોલો હવે એ તમને જેમ સમજો એમ. પણ મારે આવું છે. હજી તારે કોઈ વાયસ નાખવાનો ન બચે કહે છે. હાય હાય આવું બોલાય સંત થઈને. પણ જો કેની કે બહુ મજૂર રેણી વિના ઘરતું. બસ બેટા જગતમાં કેણી કે બહુ મજૂર. તમારે કોઈ પૂછે એ કેણીવાળો કોઈ કથાકાર કે વાર્તાકાર જોયો છે? મન દેખા દેવાનું. હા કથાકાર છે. તમારે કોઈ પૂછે તમારે મન દેખા દેવાનું. અમારા ભાઈ છે કોઈ પૂછતું જ નથી બાપુ. મજબૂત. તો મને બતાવી દેવાનું કે આ છે મારે કથાકાર અને કેણીવાળો. જગતમાં કેણી કે બહુ જ મજૂર રેણી વિના ઘર દૂર. જગતમાં કેણી કે બહુ જ મજૂર રેણી વિના ઘર દૂર. એવો બેટા જોઈ તું તારી જે એવો બેટા. પછી ઘટના કેવી ઘટી કે મેરો હા હતા વિસામણ સવારમાં વહેલા ઉઠી અને તમે અહીંયા વાડી આવી જજો. હું આજે ઘરે નહીં આવું, અહીંયા મુરલીધરનું સમરણ કરીશ અને સવારે આવી જાજો. મારે તમારી પાસેથી માણા ભરાવા છે. ગામમાં આખું વરસ વહવાએ કામ કર્યું હોય તો આપણે એને માણા ભરી ભરી અને ધરતી માતા આપણને અનાજ આપે છે તો આપણે ખાલી નિમિત્ત થવાનું છે. આપણે ફળ કાંઈ જોતું નથી. અને હું કહું એટલા માણા બધાને હાંકો કરતા આવજો. હા ચોરે કહી દઈશું ને એટલે બધાએ કર્યું છે. એકો એક વહવાય અને વાણદી વહવાયો કહેવાય. પછી
બ્રાહ્મણી વવાયો કહેવાય, સાધુએ વવાયો કહેવાય, હોતાળી વવાયો કહેવાય, લુહારી વવાયો કહેવાય, નાય એટલે વાણંદી વવાયો કહેવાય, દરજી વવાયો કહેવાય. ખેડૂત છે એ હળદર છે. હરિજન હા મોચી બધાને ખેડૂત છે એ હળદર છે, હળદર. ખેડૂત બધાને અનાજ પૂરું પાડે. મોચી આવે, હરિજન આવે, એમાં તારો નહીં કાંઈ. અને વિધવા દીકરીઓ ગામમાં કેટલી છે, બધાને યાદ કરી કે અવળો સાફ કરતો હોય તો અવળિયાને, ગામના ઢોર ચાલવા જતો હોય ગોવાતીને, બધાને માણા ભરી ભરી અને પછડી પથરાવી અને એમાં નખાવડાવે. સવારમાં છોકરા આવી ગયા, ગામના માણસોએ આવી ગયા, વર આવ્યા. હે પૃથ્વીનો દેવ, ભાઈ લાવણ આવી ગયા તો કે હા, આને 10 માણા નાખી દે ઢગલામાંથી ભરીને. 1 2 3 એમ કરી 10 નાખ્યા. અને ફાટ ભરી એવા ખેડૂત જેટલા હોય એટલા બધા દેતા હોય. કોટલા એકો એકને ભરાઈ જાય. એક જ ખેડૂત બધા ન આપે, બધા કોઈ 2 દે, કોઈ 5 દે. બાકી લીલોતરી તો ઈચ્છા પડે જ લઈ લ્યો, આ તમારે હે છે એમ કે. આગળ કાંઈ એવો હિસાબ નહોતો ને, તો ધરતી માતા કાંઈ પાનો છોડતા નહીં, બધી ઉપજ થતી. અત્યારે હિસાબ થઈ ગયા એટલે ન મેળ પડે. પછી આ માકા મહારાજની દીકરી છે ને વિધવા, એને 5 માણા ભરીને દે રહી ગઈ. પછી આખું વરસ બધાની હજામત દાઢી કરી, એને દઈ દે 10. એને 10 આપી દે ગાંજાને, 10 દીધા. પછી અવળિયાને દઈ દે, એને આપ્યા. માકામાની દીકરીને આપ્યા, છોરાના પૂજારીને આપ્યા. ગામમાં બ્રાહ્મણીઓ કામ કરે, સત્યનારાયણની કથા કરે, યજ્ઞ યગાદી કરે, નાન બલી કરે, લગ્ન કરાવે, વાસ્તુ કરાવે, એને 10 ભાણા ભરી દે. નદીરામ પછી હોતારને કોળવાળો આપણે આખો આ ખેતરમાં જે કામ હોય અહીંયા જઈને કરી દે, તરત કરી દે છે. એટલે એ છોડ્યું છે હોતાર, એને આપી દો. કેટલા તો કે એને 5 આપો, દરજીને 5 આપો, હોનીને 5 આપો. બધાને યાદ કરી કરીને બધા વાયા કહેવાય. હોનીને આપે ભાવ જે કંસારાને આપે, બધાને આપે, હરિજનને આપે. પછી ગોવાતી હોય એને આપે, ભરવાડને, બધાને દે. અને એઠરામાં રહેતા હોય એને દે. આ ઢોર મરી ગયું હોય અને જે લઈ જતા હોય ને એને આપે. આતા પછી આપણે માટે, અરે આ ઢગલો દેખાતો નથી, એ આપણે માટે જ છે કે. તો ખરેખર આની બધી આપણે મહેનત કરી, આપણે નિંદા પણ કર્યું. અને આને બધાને દિલ કેટલું વિશાળ, અને બધાને કોઈને 5 ને કોઈને 10 ને કોઈને 2 ને માણા ભરી ભરીને આપણે કેટલું કશું હાવ ઘરે લઈ વગાડામાં. ભંડારી ડોકો કાઢતા નહીં કોટલામાં, લીપી લીધો અંદરથી તો ઘા, બહારથી લીપી લીધું તો ઘા, લાકડામાં કપડું બદલાવ્યું તો કે આ હાણું કહેવાય એને, હાણું. એમાંથી કાઢવા નહીં, એને હાણું કહે. ઓગળું હીરાનું હાણું, હીરા નીકળે એટલે એને હીરાનું હાણું કે. આમાં ઘઉં નીકળે. હા. પછી ડોકો ન કાઢતા ભંડારી, ભાગ્યોય પડે અને જ્ઞાન ખીચડી ચડે, નાખવા માંડે. છોકરા દેવા માંડો, તમારી માને દેવા માંડ્યા. ધ્યાન તોય ઢગલો એટલો ને એટલો. અને આખું ભરાઈ ગયું. માથે પાટીઓ મૂકી અને એની ઉપર થેપલી મૂકી બધી પારણની, અને પછી લીપી લીધું. કોઈને ખબર ન પડે માથે ઢાંકણું ઉતરે. ઝેર કાઢવું હોય તે હાણમાં કાઢવાનું, ઉપર ડોકું નહીં કાઢવાનું. જે આવે, આવો આવો બાપલા આવો, જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ. એમને ભૂખ્યા જવાય જ નહીં હો. હા,
તો ભૂખા જ આવવું હોય તો મને અહીંયા આવવું જ નહીં, એમ જવાય જ નહીં. મયુરભાઈને જેમ મયુરભાઈ કહે ને જયમાં વગર નહીં જાવ તો પછી હવે આથા તો કે બીજો કોઠલામાં નાખવો છે. બીજો થોડોક નાનો હતો એ સાફ કરેલો છે. તો દાદા હમાઈ જશે. મુરલીધરની માળા ચાલુ છે. નાખવા માંડ્યા એ ભરાઈ ગયો. તો દાણો તો એટલો ને એટલો. ખર્ચો ન ખૂટે વાકો, ચોર ન લૂટે. શક્ય છે, પણ સાથે સાથે જો તમે એનું સમરણ કર્યું હોય તો, જગતનું સમરણ કર્યું હોય તો આ સપનાનો ખેલ છે. સ્વપ્ન સંસાર દિખાઈ દિયા ન ભરમ કા ભંડા ફોડ દિયા. આતા 2 કોઠલા ભરાઈ ગયા. હવે તો કે ખૂણા મૂકી દો, પડ્યા હોય લાકડાના, ધક્કો મારે એટલે વયા જાય. પછી ઢાંકી જા. હવે કે એને આપણે બજારમાં મૂકી દઈ. એમાં કાંઈ એકલા ઘઉંના લોટ થોડા પકાશે, બીજી વસ્તુ કાંઈ નહીં જોઈ. કાચી તલનું તેલ જોશે, પછી બીજી કોઈ વસ્તુ હળદર ધાણ જીરું આ તે જે વાવતા હોય, જે વેચતા હોય, આપણે આને ચીજ દઈએ, આપણને દઈએ. આગળ પૈસાના વ્યવહાર નહોતા. તમે થાળી ભરી તપેલું ભરીને બદામ દો અને તમે એમ કહો કે અમને હળદર આપો, એ લોકો હળદર ભરી દે તમને. તો બદામ દઈ દીધી અને હળદર ભરી દે. એવું ન વિચારતા કે આ કિંમતી છે, આ ન કિંમતી, આ સસ્તું કહેવાય ને. આમાં એવું કંઈ હતું જ નહીં વ્યવહાર. આવો વ્યવહાર હતો કે જે તમે આપો. અને છાશ તો કોઈ દી કોઈ પૈસા માગે જ નહીં, જોઈ એટલી લઈ જાઓ. અને દૂધે એમ થાય કે તમે લઈ જાઓ, બાળક નાનું છે ને, લઈ જાઓ, દઈ દઈએ. અને શીકલા ટાઈંગા જ હોય, શીકલા. અને એમાં હબારની હવાથી બગડે નહીં દૂધ. અત્યારે તો ગામડામાં તમે જો આપણે જાય ને તો ચા કરવાનું દૂધે ન હોય. અમારે હવા ડેરી લઈ ગઈ બધું. અને પછી ખેડૂત શું કરે, હું કહી દે ધીમકથી પટલાણીને એ ભાખરીને ગાંઠિયાનું શાક કરી નાખો, લસણી ભાખરી અને ગાંઠિયાનું શાક અને ગોળનો ગોંઢો આપી દે, મરચાં હાથરી નાખે, મીઠું ચાટીને કરે. કાંઈ બીજું ન હોય. પેલા કૃષ્ણ ભગવાન માખણ ખવડાવી દેતા હતા બધાને. હા, ભાઈ આપણે નાના હતા ને ત્યારે ખબર છાસું આપતા એમને, છાસું આપતા હોય એમનું દુધાળા હોય ને, છાસુના પૈસા કોઈ દી ન લે, કોઈ ન લે, છાસના પૈસા ન લે. અને આખો એ આજુબાજુ વાળા 15-20 મકાન વાળા લઈ જાય છાસ. જગદીશ મંડપ રહ્યો ને, એની સાસુ તારા મિતેશ નું રહ્યો ને, સુરેશ નું, ત્યાં ખૂણે જે બાટલી રહ્યું અહીંયા છાસ મળતી, હું લેવા જતો. પૈસા ન લે કોઈ, પાણી ભરી દે. છાસના પૈસા કોઈ દી કોઈ લેતું જ નહીં. પૈસાનો વહીવટ નતો એમ. પછી તમે જો તો પાણીને પૈસા દેવા, અત્યારે પાણીને પૈસા, જે પૈસા આવે અને અત્યારે કોઈ રીતે દેતું જ નથી કાંઈ. જે પૈસા આવે એમાં શાક પકાળથી તો હોય જ, પણ મીઠું મરચું હળદર ધાણ છે એ બધું જે એ લેવાનું લઈ લે. ખાંડ છે, આ છે, ગોળ છે, ચીચોડ હાલતા હોય તો. પછી છોકરા મોટા છે, ઓલી એ બહાર નાખી દો, ઓલી એ જો રહી જો અહીંથી દેખાઈ ગઈ. એમાં ચશ્મા પહેરી તો વહી જાય. ચશ્મા નહીં કર્યું, આગળ લઈ લો. ગઈ આ ભાઈનું ખોટ. હા, અહીંયા ગઈ. લઈ લે એમાં. તું